કયો ફોન આવવાનો હે કયો ફોન લેવાનો હે તારે? આઈફોન 16 પ્રો. આઈફોન અત્યારે આંબા ભાવમાં હે જઈ લે. આઈફોન 16 પ્રો હે મિત્રો. આપણે ફોન લેવાનો હે એપલનો ભાઈ. આઈફોન 16 પ્રો મેક્સ લેવો કે મેસેજ લેવાનું ભાઈ? હવે લેવો મેક્સ જ લેવો ભાઈ. હાલો મિત્રો, કેમ છો બધા? આવી ગયા નવા વ્લોગમાં. ઘણા દિવસ પછી મળ્યા આપણે. કંઈક જીરીક આપણે કામ આવી ગયું હતું એટલા માટે વ્લોગ આપણે આવતા નહીં, પણ હવે રેગ્યુલર વ્લોગ આવીએ. અને જો 5 દી આપણે પોરો હતો, પાણી કંઈ વાંચતા નહીં, પાછું ચાલુ કરવું પડ્યું ભાઈ. વરસાદની આગાહી હતી પણ વરસાદ આવ્યો જ નહીં. નોરતામાં શું થાય, આવે કે ના આવે. પાછા જો ખેતર હુકાવા માંડ્યા તે આપણે મોટું કરી ચાલુ. અને જો શરૂઆતમાં મૂકો પેલો કટકો પીએ છે હજી હલાડ કર્યો હરખો. અને આપણે ડાયરેક્ટ મૂકી દીધો પેલો કટકો. હવે એને કલાક પછી આવવાનું. કલાકમાં હોય, કલાક 2 કલાક તાતા પૂગી જાય. હેઠે ના પૂગે, વૈસમાં પૂગી જાય. એટલા માટે આપણે બસ બદલાવી દેવાનો કટકો. હવે આ ઊભું રહેવું અહીં ત્યાં અઘરું કે માથે તડકો બહુ પડે. તડકાને લીધે જ ભાઈ માંડવી સુકાય આપણી. લગાતાર ના ઊભી હોય યાર. લીલી છમ હતી 5 દી. 5 દી પછી જોઈને ત્યાં સુકાઈ ગયા. કેમ કે થોડાક દી થયા ને પાયા એના 5 દી થયા છે. અને આપણે બોયડી સુકાય જ, બોયડીને પાવી ગયો જો. આપણે તમને દેખાય ઝીણકી હતી થઈ, પાછી દેખાય નથી. જો જબરી થઈ ગઈ બોયડીઓ. તડકો પડે ને બીજી રીતનો વાત ના પૂછો જાય. આવડી બોયડું કરી દીધી ભાઈ આપણે. અને એમાં જો બૂર લાગ્યા છે. બોયડી પાવાની સેટઅપ આપણે છે જો. ઓલી મોટર હાલે ઉપલા ખેતરમાં હાલે આપણું પાણી. યા નળી ભરાવીને આ નળી રાખી દેવાની એટલે સીધું બોયડીમાં નળી રાખેલ જ છે, સીધું એ પી જાય. પણ હવે પાછી આવ્યું તડકો બહુ છે. અને 8 વાગ્યા 3:30 ભાઈ. ચા પીને ડાયરેક્ટ આવ્યો કામ કરવા. ડાયરેક્ટ આપણે આ છે ને તૂટી ગયું જો ગટર. ટ્યુબ બીટું પર ટ્યુબની દાદ નથી દેતું. આટલું બધું નીકળ્યું હોય માંડવી જાય, નડે નહીં ભાઈ. આંધે આટલું નીકળતું હોય. રિંગ ખરાબ હોય ને તો જો વાયુ હવે છે ને ધીરે ધીરે વાયુ ખાલી થાય છે કે માંડવી પાણી બહુ જોઈએ ને એટલે ધીરે ધીરે છે ને સ્તર ઉતરતું જાય વાયુનું. મિત્રો વરસાદ આવી ગયો ને તો કાઠિયા જાય પૂર. આ કાઠિયા ને વરસાદ લીધે નથી જતા ભાઈ. વરસાદ આવી ગયો ને તો આ કંઈ કરવું ના પડે. આ કાઠિયા જાય ભાઈ વાયુની મોટર લીધે. અમારે આ કટકું પાવાનું ચાલુ હોય જો. ધારે ને પાણી રૂડતું આવે ત્યારે કાઢીએ નીકળે જો. હાલો જો પાછા આપણે આવી ગયા. એટલી કટકીમાં પાણી હાલે પણ લાઇટ ક્યાં હરાડે રીત છે. આગળ 2-3 ઝપકા મારી ગઈ અને હવે એને ક્યાંક જમ્પર ઉડી ગયું. હવે જમ્પર ઉડી ગયું ફૂલની મોટર હાલે નહીં. ડીમની ચાલુ કરવી જોઈએ ભાઈ મોટર. અને આપણે પાણી પાવાનું હાલે જ છે. આંબા આવે ને ભાઈ, આંબા છે ને બહુ તૈયાર છે માંડવીની જેમ. ત્યાં આપણે ચીપકવાનું છે જ. આંબાને પાઈ લઉં ને તો કંઈક વધતા થાય ભાઈ. કેરીઓ આવતી થાય. કેરીનું સિઝન આવે ને તો ચા આવે તો કલમી આંબા છે ભાઈ. વહેલી આવી ગઈ ઉમતા હવે બધી આંકડી જતું. આમ ભાઈ હવે નળ્યું છે ને આડી જતી ગમે. શું થયું ભાઈ? ડીમની ના આવી પડી. હું ડીમની ના આવી પડી હું ભાઈ? ઓ જો લાઇટ વહી ગઈ ભાઈ. લાઇટ વહી ગઈ. ઝપકા બહુ મારે લાઇટ ભાઈ અમારે અહીંયા. તમારે ઝપકા કેવી મારે કોમેન્ટ કરી નાખો ફટાફટ. હવે અમારે બહુ ઝપકા મારે ભાઈ. ઝપકો ના મારે તો ક્યાંક ને ક્યાંક ફોલ્ટ હોય જ. આ જમ્પર ઉડી ગયું લાઇટ આવી ગઈ. હવે હમું કરતા હે લાઇટ એટલે વહી ગઈ. ક્યાંક હમું કરતા હે ઓલું જમ્પર ઉડ્યું ને આમ કે કિંમતા હામટા કિસ્સા ને ક્યાંક ને ક્યાંક ખબર વહેલી દઈ જ દઈએ ભાઈ. એ પાવા ઉતાવળ હોય ને હવે એમ થાય પાણી સૂકી લે. ગુડ મોર્નિંગ મિત્રો. આજે થઈ ગયો બીજો દિવસ. કાલે આપણે લાઇટ રહેતી નહોતી હરાડે અને આજ સવારમાંથી ફૂલ લાઇટ આવી ગઈ. કાલે આપણે આંબા પાવા રહી ગયા હતા, આજે આવ્યો જો આંબા પાવા. અને આજે આપણે એને ફોન આવવાને મારે તો છે ને નવો છે. આ ભાઈને ઓલું ભાઠું હતું. કેટલા વર્ષ થઈ ગયા ભાઈ? 5-6 વર્ષ થઈ ગયા હતા. અને આજે ફોન આવવાને કયો આવી તા આઈફોન ને જો ભાઈ. નીચામાં આપણે જતા જ નથી. ઊંચી જ હાઈ ક્વોલિટી રાખવાની. આઈફોન 16 પ્રો મેક્સ નવો જ નીકળો જ એ જ લેવાને આપણે. એ બધું હાલો પછી કર્યું. એ આવીએ જોવાઈ જાય. બોયડી પાવાને ભાઈ. બોયડીમાં એ પેલા પાઈ લે પછી બોયડી પા. હું અત્યારે કામ દઈ દીધું અમે એકદમ. ફોન આવી ને કામ કર. આંબા પાઈ લઈ ગઈએ તો આંબા પાવામાં સડી ગયો ભાઈ. હું પહેલે જ આવ્યો હતો. તું વાહ લગો આવ્યો. એ તો ધોતી ખોલ રહા હે. કાલનું ચાલુ છે પાણી. હજી 2 કટકા બીજો કટકામાં જાય ને પાણી
ત્રીજો તો હા ત્રીજો એમ તો ત્રીજો જાય ભાઈ. લાઇટ એક નહોતી કાંઈ નકર એમ તો આ લગન ફૂગ જાય હું હોત આપણે લાઇટના હરાડા એ નહીં બરાબર જમ્પરને ઉડી જાય ક્યાંક ને ક્યાંક. હવે તો આપણે બોયડી પાઈ લઈને બોયડી સેટઅપ દેખાય તમને ઝીણકી હતી ને તો દેખાયો હતો પછી આપણે વ્લોગને વિરામ કરી જાય. જો બોયડી પાવાનું ચાલુ કરી દીધી આપણે અને બોયડી પાવાનું સેટઅપ હાવ હેલો હે જો આ આપણે ટીપકની નળી છે અને એમાં આપણે જો આ નળી ચડાવી દીધી રેવલ બતાવવા નળી હોય ને કડિયા પાય હોય એ આપણે ચડાવી દીધી એટલે જો દંદુ પડ્યા રાખે અને ટીપા ટીપા બહુ વાર લાગે આપણે વહેલું પાવું હોય ને તો આ ઉમે વાર્તા લાગે પણ આ બધે છે ને સરખું પાણી પી જાય અને કાંટા સીંડા છે ને ભાઈ રોકી લઈએ પાણી. જો બૂર આવ્યા અવડી બોયડીમાં ભાઈ આપણે બૂર આવી ગયા છે અને જો બધે નળીમાં ગોખા કરેલ છે આટલું આટલું પાણી આવે બધી બોયડીઓ આરામથી પી જાય અને આપણે લાઈનમાં મોં ચડાવી દીધું ઉપર પાણી જાય એટલે પ્રેશર પૂરેપૂરું આવે. અમુક તો બહુ જબરી થઈ ગઈ બોયડી જો આ તો બહુ છે અને આમાં આવ્યા બૂર બીજી રીતના ભાઈ એ બૂર રીએ કે નહીં ખબર નહીં. જો પાણી જો આવી રીતે પાણી આવે બધેમાં જો આવી રીતે પીએ છે બોયડી અને જેટલું ધરું કરવું એટલું. આ બોયડી બહુ જબરી થઈ ગઈ. હાલો જો બોયડી દીના મેળે પીએ આપણે ધ્યાન દેવાને પાણી પાવામાં કેમ કે આ તેને મેળે ના પીએ એટલે આને આપણે ધ્યાન દેવાનું છે અને ભાઈ ટ્રેક્ટરથી કંઈક કરે છે માંડવી થવા માંડે ને સાના મને ભાઈ. જો ટ્રેક્ટર ચાલુ થયું ભાઈ જો ટ્રેક્ટરથી શું કરે તો જો ભાઈ આ અત્યારે આપણે ભાઈ મારો ભાઈ ફોન ઈ જ છે ભાઈ પછી નવો ફોન આવી જાય આજ ને આજે જ લેવા જવાના ભાઈ તો જામનગરથી મગાવ્યું ભાઈ આ કે હતો ને અવેલેબલ એટલે એ નેક્સ્ટ બ્લોગમાં જોજો તમે. અને જો આપણું પાણી હાલે જ છે હા ભાઈ ટીપક હે સિંડાળી લાઈન મૂકી હજી 3 કટકા પીધા ભાઈ લાઇટ રહેતી નથી આજ કદાચ હરાડે રહીએ તો પી જાય અડધું પી જાય. તો બ્લોગમાં કેવી મળી ગઈ તમને કમેન્ટ કરી નાખજો મસ્તીની અને આગલા વ્લોગમાં તમને ખબર પડી જાય કયો ફોન છે. તો આ વ્લોગને કરીએ પૂરો વ્લોગમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી નેક્સ્ટ